टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદને લઈને અંબાલાલ પટેલે આપેલી આગાહી પર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી। 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરની સિસ્ટમ રાજ્યમાં પ્રવેશ લેશે। દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। लगभग राज्य विविध भागों वरसाद थशे। मध्य गुजरात भागों, दक्षिण गुजरात भागों उपरांत सौराष्ट्र केटलाक भागों में पण वरसादी झापटा पड़वानी शक्यता रहेशे। अने अमदावाद, गांधीनगर भागों में पण बपोर बाद वरसादी झापटा पड़वानी शक्यता रहेशे। पवननी गति रहेशे, परंतु त्यारबाद बंगाळ उपसागरनी एक सिस्टम लगभग 10 तारीख आसपास राज्यना भागों में आवी शकशे अने ते पण घणे भारे वरसाद करवानी शक्यता रहेशे। તો ખેડૂતો માટે અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે। 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વની આગાહી છે। 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। 24 થી 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી। બંગાળના ઉપસાગરની સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની સંભાવના છે। જુલાઈ માસમાં નાના ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ છે। लगभग 18 तारीख आसपास चौमासा में ब्रेक आवशे। खेडूत जेनी राह जोई रह्या छे, घणा खेडूत भाईओमां हजू वराप थई नथी अने वरापनी राह जोई रह्या छे। आ उपरांत तारीख 22 तारीख आसपास पण एक हवामाનમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે તારીખ 24 થી 30 જુલાઈમાં પણ રાજ્યના કેટલાક બહુ વરસાદ આવી શકે છે અને રાજ્યના ઘણા ભાગોમાં આ વરસાદ આવતા લગભગ જુલાઈ માસમાં સરેરાશ પ્રમાણે હવે પછીનો વરસાદ 8 થી 10 ઇંચ કેટલા ભાગમાં થવાની શક્યતા છે।